તારીખ 26મી જાન્યુઆરી 2025ના રોજ ઉપરકોટ કિલ્લામાં 74મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। ઉપરકોટ કિલ્લો ભારતના સૌથી ઐતિહાસિક અને મહત્વપૂર્ણ દૃષ્ટિબિંદુઓમાંનું એક પ્રવાસન સ્થળ છે, જ્યાં ધ્વજવંદન સાથે ઉપરકોટ સ્ટાફના સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા એક અદ્ભુત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરેડ ખૂબ જ યાદગાર રહી। પ્રવાસીઓના સ્વ અનુભવ પ્રમાણે કહીએ તો કર્તવ્યપથ પર થતી ખૂબ જ અદ્ભુત પરેડની યાદ અપાવી દે એવી આ પરેડ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી। આવા આહલાદક અનુભવોની સાથે જ સવાણી હેરિટેજ ઉપરકોટના જનરલ મેનેજર શ્રી રાજેશભાઈ તોતલાણી દ્વારા અમુક મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી, જેમ કે પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને હવે 6 વ્યક્તિઓ સુધીના જૂથ માટે RFID બેન્ડની ફક્ત ₹100 ડિપોઝિટ લેવામાં આવશે, જે અગાઉ વ્યક્તિ દીઠ ₹100 હતી, એટલે જ્યાં પહેલા ₹600 ડિપોઝિટ હતી તે ફક્ત હવે ₹100 જ થઈ ગઈ છે, જે રકમ સંપૂર્ણપણે પરત મળવા પાત્ર છે। તેની સાથે સાથે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને પૂર્ણ કરતું સવાણી હેરિટેજનું આ એક પગલું, જેમાં RFID બેન્ડ જે સુરક્ષા સાથે આટલા બધા ફાયદાઓ આપી રહ્યું છે। RFID બેન્ડના ફાયદાઓમાં શામેલ એક મહત્વનો લાભ એ છે કે મેનેજમેન્ટને ખૂબ જ સરળતા રહે છે દિવસના અંતે પ્રવાસીઓની સંખ્યાની ગણતરીમાં અને અંદર આપવામાં આવતી સેવાઓ તો અલગ જ છે, જેમ કે કિલ્લાની શરૂઆતમાં બેન્ડ સ્કેન કરીને જ પ્રવેશ મેળવવો, અંદર પ્રવેશ કર્યા બાદ કોઈપણ વસ્તુ ખરીદવા માટે બેન્ડમાં જ રિચાર્જ કરીને અલગ અલગ પ્રકારની ખાદ્ય વસ્તુઓનો આનંદ મેળવવો અને એક જ કાઉન્ટર ઉપર પૂર્ણ રકમ ચૂકતે કરીને પ્રક્રિયાને સરળ બનાવવી તેમજ વ્હીકલની સુવિધાનો લાભ મેળવવો। સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડની દૈનિક સેવા પ્રતિજ્ઞાના 365 દિવસ પૂર્ણ। કંપની દ્વારા શરૂ કરાયેલ પ્રતિજ્ઞા પ્રથાને પણ સફળતાપૂર્વક 1 વર્ષ પૂર્ણ થયું, જે પ્રથા 26મી જાન્યુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેની અંદર પ્રવાસીઓની સેવા અને તેમના પ્રવાસને અવિસ્મરણીય બનાવવા માટે બધા જ કર્મચારીઓ પોતાના કામના કલાકોમાં કામ શરૂ કર્યા પહેલા જ એક પ્રતિજ્ઞા લે છે, જેમાં પ્રવાસીઓનો સંતોષ મહત્વપૂર્ણ છે એ વાત પર ભાર મૂકે છે, જેનો સંપૂર્ણપણે ફાયદો અંતે પ્રવાસીઓને જ થતો આવ્યો જોવા મળ્યો છે, જે પ્રથા સફળતાપૂર્વક અવિરતપણે ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને પ્રવાસીઓના આનંદ અને સુરક્ષામાં વધારો કરશે। સવાણી પરિવાર ઉપરકોટને એ વાતનો અત્યંત ગર્વ છે। નવજીવન માટેની પહેલ પ્રવાસીઓની આરોગ્ય અને સુવિધાને ધ્યાનમાં રાખીને કિલ્લામાં સેનિટરી પેડ્સ અને નવજાત શિશુ માટે દૂધ ઉપલબ્ધ કરવાની પહેલ કરવામાં આવી છે। આ તમામ પહેલો પ્રવાસીઓને વધુ સુગમ અને આનંદદાયક અનુભવ આપવા માટે કરવામાં આવી છે।